હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આગામી 7 દિવસો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આગામી 7 દિવસો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ 8 ઓગસ્ટે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 2 દિવસો ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે। અમદાવાદ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।